રાઈટ ક્લિક કોપી. ઓકે, હવે પહેલી તો ફાઇલને આપણે સીધી કરી લેવાનું, કંટ્રોલ એન એન્ટર પેસ્ટ. હવે આખો ફોટો નથી તો આપણે જોઈએ આખો કશે પાડલો હોય તો આ આખો દેખાતો છે, તો આને કોપી કરીએ, કોપી પેસ્ટ. હવે આને સીધું કરી લેવાનું, તો કઈ હિસાબે કંટ્રોલ ટી અલ્ટર શિફ્ટ, થોડી ફાઇલને આશરે કરી દેવાનું, કારણ કે બહુ ક્રોસ એટલે આઈડિયા આવવાની છે જ નથી. હવે અહીંયાથી જેમ કે હાઈટનો આ કોર્નર બતાવે ને આ કોર્નર, તે બે કોર્નરથી ક્રોપ કરી લેવાનું. હવે ઇમેજમાં 180 કરી દેવાનું, રોટેટમાં 180 કરે એટલે ફાઇલ આપણી ઉપર આવી જાય, આ નેક વાળું. હવે આ સાઈઝને ઇમેજમાં ઇમેજ સાઈઝ અહીં કરવામાં આવે 100 ને એથી 125 સેન્ટીમીટર, એ ઓકે. હા, 125 સેન્ટીમીટર આપણે કરવાનું. હવે અહીંયાથી બેઝ પહેલા બનાવીએ આપણે, તો બેઝમાં કેવું ગીચ છે બધું, આવું ને વિથની અંદર કેનવાસ સાઈઝ ઇમેજમાં કેનવાસમાં ઇંચમાં 45 કરી દેવાનું. હવે આને ચારે બાજુથી ગાઈડલાઈન કરી દેવાની ઉપરથી લાવીને, અહીંયાથી હવે આનો બેઝ બનાવીએ પહેલા આપણે. એક તો ન્યૂ લેયર, લાઇટ કલર પિક કરીને અલ્ટર બેક, એક બેઝનો કલર આવી ગયો. હવે અહીં આપણને નહીં ખબર પડે કઈ બનાવવાનું, તો ઇમેજમાં કેનવાસ સાઈઝ 200% કરી દેવાનું, એથી સાઈડ પર ને આરજીબીને કંટ્રોલ ટી કરીને બાજુમાં લઈ આવવાનું. હવે જે એક્સ્ટ્રા ફાઇલ હોય એને ક્રોપ કરી દેવાનું. આપણે એટલા માટે લાવીએ કે અહીંથી જોઈ જોઈને બનાવવાનું છે એના જેવું. તો પહેલું તો આને પેટર્ન જોવાની, બધી ટેક્સચર ને એ બધું છે, પછી બંચ આવશે. ફાઇલનો કલર વધારે ડાર્ક લાગે છે તો કંટ્રોલ એલ થી થોડો લાઇટ કરી દેવાનો. થી અહીં કરવાનું ટીપમાં છે. હવે પિન્ટરેસ્ટમાં ટેક્સચર જોઈ લેવાનું આપણે, કે આર્ટ ડેકોમાં મોસ્ટ ઓફ ટેક્સચર જેવું આપણું છે. આ એક લીધું કોપી, ટ્રાન્સફર ટાઈપનું છે એટલે લાઇનિંગ વાળા છે બધા. અહીંથી ફિલ, બહુ નાની ઇમેજ છે તો કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ દબાવવાનું, પછી સાઈડ પરથી ક્લિકથી ફાઇલને થોડી મોટી કરી દેવાની, થોડી ચોડી હોય તો સાઈડથી દબાવી, એ આપણા હિસાબે કરવાનું. હવે આને ટ્રાન્સફર કરવો હોય તો ફિલ્ટરમાં બ્લરમાં મોર્ટિન બ્લર. હવે અહીંયા એંગલ કરવાનો આપણે 90નો, એટલે હાઈટમાં એ બતાવી દે છે, પછી એમ કરી દેવાનું, એટલે કેવું ટ્રાન્સફર ટાઈપ થઈ જાય. હવે આ જ લેયરને થોડું સિલેક્શન લઈને અપડાઉન એમ કરી દેવાનું, એટલે ડિફરન્ટ થઈ જાય. તો બહુ મોટું થયું છે મેં તો થોડી નાની કરી દેવાની, એમ કે બેલેન્સ કરતાં આપણને થોડી આઈડિયા લેવાની. હવે આ જ ઇમેજને અલ્ટર કંટ્રોલ પકડીને મૂકી દેવાનું, થોડી બેલેન્સ થાય છે. ત્યાર પછી અહીં નોર્મલ આવે તો નોર્મલમાંથી ચેન્જ કરવાનું, એમ જ્યાં આપણું વ્યવસ્થિત લાગે ત્યાં સ્ટોપ કરીને ઓકે કરી દેવાનું. આવું લાઇટ વાળું બી સારું લાગે, એકવાર લાઇટ વાળું લઈએ. હજુ બી બ્લર કરવું હોય તો ફિલ્ટરની અંદર મોર્ટિન બ્લર, ઓકે, વધારે આપણે બ્લર કરી. હવે બીજી પેટર્ન લાવીએ. કોપી પેસ્ટ. આ ઇમેજને બી થોડી અલ્ટર શિફ્ટથી હવે આને રિપીટમાં સેટ કરી દેવાનું. તો રિપીટમાં કેવું, અહીંયા રિપીટ હોય તો જોઈ લેવાનું, જેમ કે આ બોક્સ પર ગાઈડલાઈન મારી. હવે એ સેમ ફિગર આપણું ક્યાં છે, અહીંયા છે જ, તો અહીંયા પાછી ગાઈડલાઈન મારી દેવાની.
ને અહીંથી આના પર. હવે એ સેમ ફિગર કાં છે તે જોઈ લેવાનું આપણે, એ રિપીટ કહેવાય આપણે અહીંયા. હવે ની ખ્યાલ આવે તો આટલાને સિલેક્શન લેવાનું ને અલ્ટર કંટ્રોલ સ્ટ્રીપ પકડીને જોઈ લેવાનું તો મળે છે. થોડું અપડાઉન છે પણ જોઈન્ટમાં મળતો, અને બી અલ્ટર કંટ્રોલ સ્ટ્રીપ પકડીને નીચે જોઈ લેવાનું, તે બી મળે છે. હવે આને કોપી કરવાનું, નહીં તો પછી એમ ટૂલથી સિલેક્શન લઈને એડિટમાં ડિફાઇન પેટર્ન, ડિફાઇન પેટર્નથી હવે આને આપણે સિલેક્શન લીધું એમ ટૂલથી, ત્યાર પછી એડિટમાં ડિફાઇન પેટર્ન કરીએ એટલે એક પેટર્ન બને. આ લેયરને ડિલીટ કરી શકીએ, એની જરૂર પડે નહીં, ખાલી આપણે રિપીટ સેટ કરવા માટે જ એને લીધી હતી. હવે અહીં જ્યાં જ્યાં લાગે છે ને ત્યાં ન્યૂ લેયર લેવાનું, સ્ટેમ્પ ટૂલ એટલે અહીંથી ટૂલ્સમાંથી આ સ્ટેમ્પિંગ ટૂલ લેવાનું પેટર્ન વાળું, અહીંથી ઉપરથી જે આપણે ડિફાઇન પેટર્ન કરીને તો ઉપર આવી જ જાય. એ ટૂલ્સ લઈને એટલે અહીં બોક્સ આવી જાય. ફિગરને મોટું કરીને આ હિસાબે સ્ટેમ્પિંગ કરવાનું થોડું થોડું, તો જોઈ જોઈને કરવાનું, અંદર કેવું છે તેવું, ગમે તેમ બી નહીં, બેલેન્સ લાગવું જોઈએ. આ થઈ ગયું. પછી અહીંયાથી આ વ્યવસ્થિત લાગે છે તે છતાં આપણે જોઈએ બીજામાં. આ બરાબર લાગે છે. ઓકે, આની અંદર યલો વધારે છે તો કંટ્રોલ બી, કલર બેલેન્સથી યલો થોડો માઇનસ કરી દેવાનો. હવે બેઝનો કલર રેડ જેવો છે ને આપણો રેડ નહીં દેખાતો, કંટ્રોલ બી. બંનેનો ડિફરન્ટ જોતું જોતું બનાવવાનું ડિઝાઇનને, કઈ કમી છે. હે ને, આ રેડ જેવો થઈ ગયો ને, પહેલા આપણો યલો કલર લાગતો હતો વધારે. ના નેગેટિવ બહુ અપ છે તો ઓપિસ્ટિક ફિલમાંથી થોડી ડાઉન કરવાનું. ઓકે, આ થોડું નજીક આવ્યું. હજુ બે ત્રણ પેટર્ન મારે ને એટલે એકદમ એના જેવું થઈ જશે. હવે અહીંયાથી આવી લઈએ, આને કરવાનું કોપી, આને બી સેમ જ કરવાનું જે આપણે બધી પેટર્નને કર્યું ને, પેસ્ટ, રાઈટ ક્લિક, કોપી, પેસ્ટ. હા, હવે આ ઇમેજ બહુ નાની છે તો આને કરવાનું અલ્ટર શિફ્ટથી થોડી એમ અહીંથી નાનું. હવે આનો જોઈન્ટ નથી, હા ને, પેલાનો જોઈન્ટ બનેલો હતો, આનો જોઈન્ટ નથી, તો આને કરવાનું ડિલીટ, 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 ચારે તરફથી ડિલીટ કરીને અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ ઝૂમ કરીને એ જોઈ લેવાનું, લેયર મર્જ કંટ્રોલ ઈ. તે જ રીતે અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ. હવે અહીંયા બી જોવાનું કે વચમાં ગેપ નથી ને, ગેપ હોય તો એક પિક્સલ ઉપર લઈ લેવાનો કીથી ને એન્ટર, લેયર મર્જ. હવે આને કરવાનું કોપી, પહેલા આપણે સિલેક્શનથી ડિફાઇન પેટર્ન બનાવીએ. હવે આને કંટ્રોલ સી કોપી, સિલેક્શન લઈને કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. પછી એડિટમાં ડિફાઇન પેટર્ન, કંટ્રોલ ડબલ્યુ નો, એટલે ડિફાઇન પેટર્ન બનાવવા માટે આને લેવાનું. બરાબર. હવે અહીંયા કેવું છે, ટ્રાન્સફર વાળું છે, તો પહેલા આપણે સ્ટેમ્પ ટૂલથી કર્યું, હવે બીજામાં કરીએ ન્યૂ લેયર, પેજ બનાવીને કરીએ. એમ લાસર ટૂલ લેવાનો, અલ્ટર બેક, એટલે કલર આવી ગયો. એને પાછું ફિલ્ટરની અંદર બ્લરમાં મોર્ટિન બ્લર, એન્ટર. હવે આ બ્લર છે એને સિલેક્શન લેવાનું, ન્યૂ લેયર, પેટર્નને હાર્ડ કરવાનું, પછી લેયરને જોઈએ તો બંધ કરી શકે. આ સિલેક્શનની અંદર હાર્ડ કરવાનું, તો કેવી રીતે, શિફ્ટ બેક પ્રેસ, પેટર્ન અહીં હોવી જોઈએ, ફોરગ્રાઉન્ડ કઈ બી હોય તો પેટર્ન કરી દેવાનું ને અહીંયાથી કરવાનું તમારે ઓપન. હવે એક પેટર્ન આવ્યું. સી એ પેટર્નને સિલેક્ટ કરીને અહીંયાથી ઓપ્શનમાં એને બી ચેન્જ કરવાનું, આ લાઇટ વાળું કરી દીધું. હવે અહીંયા થોડો સ્પ્રે લાગતો છે તો હું કહું આઈ ટૂલથી કલર પિક કરવાનો, ન્યૂ લેયર, થોડું બ્રશ બી મારી લે તો ચાલે, બ્રશ ટૂલથી
એને નીચે રાખવું પડે. જે ડાર્કની પેટર્ન દેખાતી હતી આપણી ટુ ટોન જેવી થઈ જાય. આ એક આપણો બેઝ નજદીક આવી ગયા. આ હિસાબે પહેલા તો ફાઇલ સેટ કરવાની, સેટ કર્યા પછી બેઝ બનાવવાનો, બરાબર ને? આ રીતે બેઝ બનાવો.